નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. આજે આપણે સ્વચ્છ સર્વેક્ષણ 2020 વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે અને આવનારી એક્ઝામો માટે ખૂબ આઈએમપી છે મિત્રો. સ્વચ્છ સર્વેક્ષણ 2020 આ 5મું એડિશન છે, બરાબર. ગાંધીજી સ્વચ્છતાના અનુયાયી હતા અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા પછી 2014થી સ્વચ્છતા મિશન શરૂ થયું હતું. તમને ખબર જ હશે મિત્રો. તો હવે જે આ સ્વચ્છ સર્વેક્ષણ છે એ 2020 એ 5મું એડિશન છે, બરાબર. અને આ કન્ડક્ટ કોણ કરાવે છે? તો આ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કન્ડક્ટ થાય છે, બરાબર. તો ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા કયું છે? જેની વસ્તી 1 લાખથી વધારે છે એની આ એક કેટેગરી છે. તો એમાં ઇન્દોર ફર્સ્ટ છે, સેકન્ડ નંબરે સુરત છે અને થર્ડ નંબરે નવી મુંબઈ છે, બરાબર. તો આ મિત્રો યાદ રાખજો, કેમ કે સેકન્ડ નંબરે સુરત છે, એ આપણું ગુજરાતનું છે એટલે પૂછાઈ શકે. ઇન્દોરે એક રેકોર્ડ બનાવ્યો છે. ઇન્દોર 4થી વખત પહેલા નંબરે આવ્યું છે, બરાબર. ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા ઇન્દોર છે, બરાબર. હવે ક્લીનેસ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા જેની 100 અર્બન લોકલ બોડીથી ઓછું હોય, એટલે કે નાનું સ્ટેટ હોય, તો એમાં છત્તીસગઢનો નંબર આવ્યો છે. યાદ રાખજો મિત્રો. ક્લીનેસ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા જેની 100 અર્બન લોકલ બોડીની કેટેગરીમાં ઝારખંડનો નંબર આવ્યો છે. એટલે 100 અર્બન લોકલ બોડી છે એનાથી વધારે હોય એમાં ઝારખંડનો નંબર, એટલે મોટા રાજ્યમાં ઝારખંડનો નંબર અને નાના રાજ્યમાં છત્તીસગઢનો નંબર, બરાબર. ક્લીનેસ્ટ ટાઉન અલોંગ ધ બેંક ઓફ રિવર ગંગા, એટલે જે ગંગા નદી છે એની આજુબાજુ જે ટાઉન છે એમાં ક્લીનેસ્ટ ટાઉન કયું છે? વારાણસી છે, બરાબર. અને ક્લીનેસ્ટ કેપિટલ સિટી તો ન્યૂ દિલ્હી, બરાબર. અને ક્લીનેસ્ટ સિટી વિથ ઓવર 40 લાખ પોપ્યુલેશન. તો આ બી એક પ્રાઉડની વાત છે મિત્રો કે ગુજરાતનું અમદાવાદનો આમાં નંબર આવ્યો છે, બરાબર. તો આટલા એવોર્ડો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા રિલીઝ થયા છે, બરાબર. એવોર્ડ આપવામાં આવ્યા છે. તો આ મિત્રો 100% એક્ઝામ માટે પૂછાઈ શકે એમસીક્યુમાં. તો આ યાદ રાખજો અને સ્ક્રીનશોટ પાડી દેજો. આ હતું સ્વચ્છ સર્વેક્ષણ 2020. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.